નમસ્કાર દોસ્તો, વિડીયોમાં ફરી એક વખત તમારું સ્વાગત કરું છું. આમ તો આમ આદમી પાર્ટીની અંદર ઘણા બધા લોકો જોડાય, આમ આદમી પાર્ટીમાં રહી અને કામ પણ કરે, ત્યાર પછી કંઈક માઠું લાગી જાય અથવા તો બીજેપીનું કંઈક પ્રેશર આવે તો બસ છટકીને ભાગી જાય, એવા બધાય ઘણાય છે. કાં તો કંઈક ખોટું લાગી જાય તોય પાર્ટીમાંથી રાજીનામું આપી દે, પાર્ટીમાંથી નીકળી જાય, નિષ્ક્રિય થઈ જાય. તો આ તો આમ આદમી પાર્ટી છે, સંઘર્ષની પાર્ટી છે, સંઘર્ષનો રસ્તો છે. ઘણા બધા લોકોને એમ હોય કે હું આવું 2-4 વર્ષ પાર્ટીમાં રહું, મોટો નેતા બની જાઉં. કારણ કે આમ આદમી પાર્ટી એક એવી પાર્ટી છે કે જે લોકોને ચૂંટણી લડવા માટે મોકો આપે છે. ભારતીય જનતા પાર્ટીમાં તમે વર્ષો લાઈનમાં ઉભા રહો તો ત્યાં કઈ મેળ પડે એવું છે નહીં. એટલે આમ આદમી પાર્ટીમાં લોકો આવે, રાજનીતિમાં આગળ વધે. જો તમારામાં ક્ષમતા હોય તો આમ આદમી પાર્ટીના પ્લેટફોર્મ પર તમને ચૂંટણી લડવા પણ મળે. ત્યારે એવા ઘણા બધા આવ્યા ખેડૂતોના નકલી નેતાઓ બનવા માટે. હાલ અત્યારે પાર્ટીમાંથી રાજીનામા આપી દીધા છે. ભારતીય જનતા પાર્ટીનું કંઈક પ્રેશર આવે તોય ભાગી જાય, અથવા જેલમાં જવાની બીકે ભાગી જાય, અથવા કંઈક માઠું લાગી જાય તોય ભાગી જાય. ત્યારે આજે મારે એક વાત કરવી છે. ખેડૂતોના જે નકલી નેતાઓ બનવા નીકળ્યા હતા, જે આમ આદમી પાર્ટીના પ્લેટફોર્મ ઉપરથી ખેડૂતોના નેતા બની જવું હતું, એને એમ કે આ પ્લેટફોર્મ ઉપર હું કામ કરું તો ખેડૂતો નેતા બની જાઉં, પણ એમ નથી બનાતું. આમ આદમી પાર્ટી એક સંઘર્ષનો રસ્તો છે. ત્યારે એવા એક ખેડૂતોના નેતા જે બનવા આવ્યા હતા, 2-3 મહિના જેલમાં ગયા, ત્યાર પછી એના પર એવું પ્રેશર આવ્યું કે ભાઈ પાર્ટીમાં રાજીનામું આપી દીધું અને હવે પોતાની આમ કહીએ તો એક પ્રાઇવેટ સભાઓ કરે છે, જેમાં કોઈ રાજકીય વ્યક્તિ ન હોવો જોઈએ એની સભામાં. બોલો, હવે એવા લોકો અત્યારે ખેડૂતોને ભોળવા નીકળ્યા છે. ત્યારે આવા લોકોને ગોપાલભાઈ ઇટાલિયાએ શું જવાબ આપ્યો? જવાબ સાંભળીને તો દોસ્તો 1 મિનિટ માટે તમે હસી પડવાના છો. પણ વિડીયોને ખૂબ શેર કરજો. હું તમને જે વિડીયો બતાવવા માંગુ છું એ 5 મિનિટનો સમય કાઢીને બરાબર તમે સાંભળી લો, કેવો મુંહ તોડ જવાબ આપ્યો છે. શુદ્ધ ગુજરાતીમાં તેના મોઢા ઉપર આ વિડીયો મારજો છૂટો અને કહેજો વાયડીનો ન થતો. ગોપાલ કાકા બેઠા છે જનતાના મુદ્દા. કહી દો ને, મેં તો કીધું. આ મેં તમારી નામ લઈને કહી દો ને તમે. અરે આમ જોઈને કોઈ વાયડી નો નામ લઈને કહો. અરે ભાઈ નામ શું લેવાના? અમારું મોઢું પવિત્ર છે. અહીં હારા નામ હોય મોઢે ચડે. અમે થોડા કઈ રેલવે સ્ટેશને બેઠા બેઠા માગી બીડીઓ પીએ છે, ગમે એની ચર્ચા. અમારી કોઈ વેલ્યુ છે ભાઈ? અને સંઘર્ષથી આ ઇજ્જત કમાણા, આ ઇજ્જત સંઘર્ષથી કમાણા. અહીં નામ લેવા હોય ને, અમારા મોઢે નામ લેવડાવવા હોય તો સંઘર્ષ તમારે કરવો પડે, તો અમારા મોઢે તમારા નામ આવે. એમ થોડું નામ બોલવાના છે ગમે એના. અત્યાર સુધી તો બોલાતા હતા. કરપડાની સંકલ્પ યાત્રા વિસાવદરમાં પહોંચી. વિસાવદરમાં કહ્યું વેદનાની ડાયરી ગોપાલ ઇટાલિયા અમને આપી દે. હજી એ વેદનાની ડાયરીમાંથી એક મુદ્દા તેમને ઉઠાવ્યા નથી. આવું આ તો ઠીક છે. હવે તમે મને કીધું, તમે મારા ફેસબુક ઉપર જઈ જુનાગઢ જિલ્લાની જિલ્લા સંકલન સમિતિમાં મેં જેટલા મુદ્દા ઉઠાવ્યા છે એ મુદ્દા વાંચી જાજો, અને પછી એના ઉપર એક એપિસોડ બનાવજો. એમાં લગભગ મુદ્દા ડાયરીના કવર થઈ ગયા છે. અને છતાંય તમારી આખા ગામની જાણ ખાતર, કેમ કે જ્યારે માણસને જ્યારે એજન્ડા લઈને નીકળે ને ત્યારે એને એની ફરજ બની જાય ખોટું બોલવું. વેદનાની ડાયરીના મુખ્ય મુદ્દા શું છે? એક કે ભેસાણની ઉબેણ નદીમાં સૌની યોજનાનું પાણી આવે, જે મુદ્દો મેં અત્યારે વિધાનસભામાં રજૂ કર્યો. બીજો મુદ્દો સરસઈ ગામે દ્રાફડ નદી ઉપર પુલ બને, જે મુદ્દો મેં વિધાનસભામાં રજૂ કર્યો. ત્રીજો મુદ્દો એ અમારે વિસાવદરની અંદર ફરતે રિંગ રોડ બને, જે મુદ્દો મેં વિધાનસભામાં રજૂ કર્યો. ચોથો મુદ્દો અમારા અલગ અલગ ગામડાઓ છે, મોટી મોણપરી છે, જામકા છે, કરિયા છે, આ બધા ગામોમાં પાણીની ટાંકી તોડવાનો મુદ્દો હતો, એ મેં જિલ્લા સંકલન સમિતિમાં રજૂ કર્યો. પાંચમો મુદ્દો અમારા ભેસાણના અનેક ગામડાઓની અંદર સહકારી મંડળીઓમાં કૌભાંડ થયું છે અને ખેડૂતોને ન્યાય થયો છે. એ મુદ્દો મેં કલેક્ટર સામે 3-4 વખત, વિધાનસભામાં 2 વખત મૂક્યો છે. ગયા સત્રમાં પણ મૂક્યો હતો અને આ સત્રમાં પણ મૂક્યો છે. અમારો છઠ્ઠો મુદ્દો જુનાગઢથી ભેસાણ જે રોડ બને છે એનું કામ ધીમી ગતિએ ચાલે છે, એ મુદ્દો મેં વિધાનસભામાં મૂક્યો છે, જિલ્લા સંકલન સમિતિમાં મૂક્યો છે. અમારો 7મો મુદ્દો જે મહત્વનો હતો, આમ તો 5000 મુદ્દા છે, હું તમને માત્ર મહત્વના મુદ્દા જ કહું એટલે તમને કન્ફ્યુઝન ન થાય. વિસાવદરના બાળકો માટે લાઇબ્રેરી બને, જે મુદ્દો મેં વિધાનસભામાં મૂક્યો છે અને આવનારા દિવસોમાં લાઇબ્રેરીનું બાંધકામ પણ થઈ શકે એમ છે. અમારો 8મો મુદ્દો કે વિસાવદરની અંદર અત્યારે જે યાત્રાધામો આવેલા છે, મોણિયા ગામ છે, અમારે સતાધાર છે, અને વિસાવદર મત વિસ્તારમાં પરબ આવ્યું, સંત ચલૈયાનાથની જગ્યા આવી છે. આ બધી જ જગ્યાઓનું ધાર્મિક ડેવલપમેન્ટ થાય, તો એ મુદ્દો મેં વિધાનસભામાં મૂક્યો છે. આ બધા જ વેદનાની ડાયરીમાં લખેલા મુદ્દા હું તમને કહું છું, એટલે કોઈને કન્ફ્યુઝન ન થાય. આ તો હું ભાજપના પૈસા ખિસ્સામાં પડે એટલે તમારે મન ફાવે બોલવાનું, જવા જાણવા જવાનું નથી. હું તમને અહીંયા ને અહીંયા બેસીને હજુ ગણાવી શકું એટલું બધું મને મોઢે યાદ છે, મારે ક્યાંય જોવાય નથી જવાનું.
કોઈ ચોપડી વાંચી નથી બોલો, મોઢે જ યાદ છે, કેમ કે જે કર્યું છે એ તો ખબર જ હોવાની ને શું કર્યું છે અમે. આ સિવાય ભેસાણની અંદર જીઆઈડીસી બને એ પણ લોકોની લાગણી છે. મેં એ મુદ્દો વિધાનસભામાં મૂક્યો છે. અમારા વિસાવદરની અંદર ઝાંઝેશ્રી ડેમમાં અને આંબાજળ ડેમ છે એમાં સૌની યોજનાનું પાણી નખાય એ પણ લોકોની લાગણી છે. એ મુદ્દો પણ મેં વિધાનસભામાં મૂક્યો છે. અમારે કાનાવડલાનો ડેમ અને નાના અડમતિયાનો ડેમ, નાની સિંચાઈ યોજના, ફૂલઝર નાની સિંચાઈ યોજના અને ઉતાવળી નાની સિંચાઈ યોજના, આ બે પ્રશ્નો પણ વેદનાની ડાયરીના છે. એ બંને પ્રશ્નો મેં વિધાનસભા મૂક્યા છે. આક્ષેપ લાગી રહ્યા ભાજપે કીધું એટલે ભાજપે કીધું કે તારે આવું બોલવાનું, તો બોલવું તો પડે ને, નહીંતર પગાર બંધ થઈ જાય. રાજુ કરપડા ભાજપમાં જોડાઈ જશે. તમે જે પ્રમાણે આક્ષેપ કરો છો, હમણાં જે સભાઓ થઈ એના સ્ટેજ ઉપર બેઠેલા માણસો કોણ હતા જોયા તમે? હું તો તમને વેદનાની વાત કરું, છોડો ને આપણી બધી ક્યાં અમે થોડા નવરા છીએ એ વાતો કરવા. હું તમને અમારા જે કઈ અમે થોડા નવરા છીએ, વેદનાની વાત કરું. ફૂલઝર ડેમ અને નાની ઉતાવળી નદી ઉપર નાના અડમતિયાનો ડેમ, આ બંને ડેમોની પણ રજૂઆત મેં ત્યાં કરી છે અને એના નવું બજેટ પણ મંજૂર થયું છે અને ટૂંક સમયમાં એ કામ આગળ વધશે. કેમ કે થોડુંક મોટું કામ છે, એવું નથી 4-6 મહિનામાં પતી જાય, મોટું કામ છે એટલે થોડુંક વાર લાગે એવું છે. આ સિવાય અમારે વિસાવદર તાલુકાના ગીરના જે ગામડાઓ છે એમાં 3 પ્રશ્ન છે. એક અનામત જંગલ જમીનનો પ્રશ્ન છે 10 ગામમાં. એ 10 ગામ છે શોભાવડલા, પિયાવા, માણંદિયા, દુધાળા. આ બધા 10 જે ગામડા છે એની સરકારી જમીન, એમાં જમીન સરકારે લોકોને ફાળવી પણ એ જમીનની અંદર અનામત જંગલની નોંધ આપી. એ પ્રશ્ન પણ વેદનામાં હતો ને એ પ્રશ્ન મેં વિધાનસભામાં ઊભા થઈને બોલીને રજૂ કર્યો છે. વન મંત્રી પાસે જઈને રજૂ કર્યો છે અને ગામના આગેવાનો જઈને રજૂ કર્યો છે. ગીરની અંદર બીજો પ્રશ્ન છે ઇકો સેન્સિટિવ ઝોનનો. આ ઇકો ઝોનનો મુદ્દો પણ મેં વિધાનસભામાં રજૂ કર્યો છે. ગયા સત્રમાં પણ રજૂ કર્યો હતો અને આ સત્રમાં પણ રજૂ કર્યો છે. ઇકો ઝોન હટાવવો જોઈએ, પણ એના શબ્દો ટેકનિકલ વાપર્યા હોય, કેમ કે વિધાનસભાની ભાષામાં લખવું પડે. અહીં જેવું બોલીએ એવું ત્યાં લખી નથી શકતા આપણે, સરકારી ભાષા વાપરવી પડે. તો ઇકો ઝોનનો પ્રશ્ન પણ ત્યાં રજૂ કર્યો છે. અમારી વેદનાની ડાયરીનો મુદ્દો હતો વિસાવદરથી સાસણના રોડનો. એ મુદ્દો પણ મેં આ જ સત્રમાં 2 વખત અલગ આમ તો ટોટલ 3 વખત રજૂ કર્યો, હજડબમ રીતે. મંત્રીશ્રીને રૂબરૂમાં ધ્યાન દોર્યું, મુખ્યમંત્રીશ્રીનું ધ્યાન દોર્યું, ગૃહની અંદર ઊભા થઈને 2 વખત મેં રજૂઆત કરી છે. એટલે કુલ આ મુદ્દો જે છે વિસાવદરથી સાસણનો એ પણ મેં રજૂ કર્યો છે. અને આ સિવાય અમારા બિલખાની અંદર, બિલખામાં ઓક્ટ્રોયની ગ્રાન્ટ નથી વર્ષોથી આવી. ગ્રામ પંચાયતને જે ઓક્ટ્રોય નાકું રદ થયું એના બદલામાં ગ્રાન્ટ મળવી જોઈએ, તો એ મુદ્દો પણ મેં વિધાનસભામાં તારાંકિત પ્રશ્નના માધ્યમથી મૂક્યો છે. સસ્તા અનાજની દુકાનમાં સમયસર અનાજ નથી મળતું, મોડું બહુ આવે છે, એ મુદ્દો પણ મેં વિધાનસભાની અંદર મૂક્યો છે. સસ્તા અનાજની દુકાનોમાં જે દુકાનદારો જે છે એને ઘણીવાર એનું કમિશન સમયસર નથી મળતું, તો આ વાતની રજૂઆત પણ આપણે મૂકી છે. અમારા મત વિસ્તારમાં ટીપી આવે છે, ટીપી સુખપુર, ટીપી 9 મારા મત વિસ્તારમાં, તો ટાઉન પ્લાનિંગની અંદર 40% જમીન જે ગેરકાયદેસર રીતે કપાત કરે છે એ મુદ્દો પણ મૂક્યો. આ બધા જ મુદ્દા, અને તમે કોઈ પણ માણસ શુદ્ધ ગુજરાતીમાં કહો વાયડીનો થતો હોય ને મોઢા ઉપર મારજો આ વિડીયો, અને ડાચું ભાંગી જાય ને એમ મારજો. શું શુદ્ધ ગુજરાતીમાં વાયડીનો કોઈ પણ થાય એને મોઢા ઉપર આ વિડીયો મારવાનો, ડાચું ભાંગી જવું જોઈએ. અમે કોઈ એવા હાલી મવાલી નથી ભાજપવાળાથી ફાટી પડી અને ભાગી જઈએ. આ બધા જ મુદ્દા હું જે મોઢે બોલ્યો, મેં ક્યાંય ડાયરી છાપું ચોપડી છે એની મારી પાસે, આ બધા જ મુદ્દા જિલ્લા સંકલન સમિતિમાં કલેક્ટર પાસે, વિધાનસભાના ગૃહમાં, મંત્રીશ્રીઓને, મુખ્યમંત્રીને જ્યાં જેવું પ્લેટફોર્મ ત્યાં અમે મુદ્દા મૂક્યા છે. અને હજુ હું કહેવા બેસીશ તો 2 કલાક કહી શકીશ કે મેં કેટલા મુદ્દાની રજૂઆત કરી છે. એટલે કોઈ પણ માણસ વાયડીનો થતો